સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગથી ફરી ગંભીર સવાલ ઊભા થયા છે। થાનના હીટરનગર વિસ્તારમાં સવારે નાફેડ દ્વારા ભાડે રાખવામાં આવેલા 8 ગોડાઉનમાંથી એકમાં અચાનક આગ ફાટી નીકળી। આગ એટલી વિકરાળ હતી કે સુરેન્દ્રનગર, ધાંગધ્રા, લીંબડી અને ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। આગની ગંભીરતા જોતા રાજકોટથી પણ ફાયર ફાઇટરોને બોલાવવા પડ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલી આશરે 25,000 બોરી મગફળી બળી અને ખાક થઈ ગઈ। અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે। આ ગોડાઉન સરકાર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ગોડાઉનમાં સીસીટીવીની વ્યવસ્થા કે ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હતી। પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં 825 મેટ્રિક ટન મગફળી હતી, જેમાંથી 10 થી 15% મગફળી બળી અને ખાક થઈ ગઈ। તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી। જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને છુપાવવું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે। તેમણે ભૂતકાળમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે રિપોર્ટ હજી સુધી બહાર આવ્યો નથી। સંઘાણીએ કહ્યું કે ગોડાઉનના માલિકને કેન્દ્રમાં રાખી અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ। ગોડાઉનના માલિક, અધિકારીઓ અને કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે। સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી। આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ સહકારી મંડળીઓએ આમાં મગફળી નાખી હતી, કેટલા મણ કે મેટ્રિક ટન નાખી હતી, આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા, આ ગોડાઉનમાં જ્યાં મગફળી નાખવામાં આવી છે એ ગોડાઉનનો માલિક કોણ હતો, ત્યાં કેટલી ટોટલ મગફળી આવી હતી અને એની સામે કેટલી સળગી ગઈ છે અને કેટલી બચી ગઈ છે। જે બચી ગઈ છે એ મગફળીની ગુણવત્તા કેવી છે। જો આવા ઝીણવટભર્યા તપાસ કરવામાં આવે તો બીજી વખત ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ન। ધાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનની અંદર કે જે ગોડાઉન છે એ ભાડામાં રાખવામાં આવેલો હતો ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ છે રાખવામાં આવેલી હતી। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો, જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો, આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે, જ્યાં ફાયર સેફટીના કોઈ સાધનો હતા નહીં। બીજી વાત કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉનની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો, આવું અમને જાણવા મળ્યું છે। તો આગ કેવી રીતે લાગી? આગ લાગ્યા પછી 3 કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી। મતલબ મોડી જાણ કરવામાં આવી હોય આવી પણ અમને